નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે ભ્રષ્ટાચારના ભૂરિંગમાં ગુજરાતની. આ ગુજરાતની અંદર અત્ર તત્ર અને સર્વત્ર ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. એટલા માટે કારણ કે કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વિના શક્ય નથી. આજે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે છે અને આ જ દિવસે એક મોટો અહેવાલ સામે આવ્યો જેમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારની ગુલબાંગોનો પર્દાફાશ થયો છે. 2023ની અંદર વિધાનસભામાં રજૂ કરાયેલા અહેવાલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. 21 વિભાગમાં 12,000થી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદ સામે આવી છે, જે ભ્રષ્ટ તંત્રથી પ્રજા ત્રસ્ત છે અને બાબુઓ ભ્રષ્ટાચારમાં મસ્ત છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારના 90% જેટલા કેસ કે જે પેન્ડિંગ છે, માત્ર 39% કેસ છે કે જેની અંદર સજા થઈ હોવાની રાવ ઉઠી છે. મહત્વની વાત એ છે કે જે રીતે ગુજરાતની અંદર ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવ્યા છે, જેની અંદર 90% કેસ તો એવા સામે આવ્યા કે જે અત્યારે પેન્ડિંગ છે, તેના ઉપર કોઈ પણ પ્રકારનો ચુકાદો આવ્યો નથી. માત્ર 39% કેસ કે જેની અંદર સજા થઈ હોવાની વિગતો સામે આવી છે. 39%ની અંદર જ સજા થઈ છે, તેમ છતાં પણ ગુજરાતની અંદર અત્યારે એવા કેટલાય ખાતા છે કે જેની અંદર ભ્રષ્ટાચાર વિના કામ થતું નથી. કેટલાય એવા વિભાગો છે કે જે વિભાગોની અંદર ભ્રષ્ટાચાર ચાલતો આવ્યો છે. આજે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે છે અને આ જ દિવસે જે મોટો અહેવાલ સામે આવ્યો કે જે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર કેટલું ફેલાયેલું છે તે અત્યારે સામે આવી રહ્યું છે. કોઈ પણ ઓફિસ, કોઈ પણ કામ, ગમે તે કામ માટે જો પૈસા કે લાંચ ન લેવામાં આવી હોય અધિકારીઓ દ્વારા તો કામ થતું નથી. હવે તેમાં પણ અલગ અલગ નવા કિમિયાઓ સામે આવતા હોય છે. આટલું કામ કરાવી આપવાના આટલા પૈસા થશે તેવું પણ કહેવામાં આવતું હોય છે. કેટલાય છટકાની અંદર, એસીબીના છટકાની અંદર આ બધા જ મોટા વિભાગના અધિકારીઓ કે જેમને જો બાતમી મળી હોય એસીબીના અધિકારીઓને, ત્યારે તેમને પકડતા હોય છે અને તેની અંદર લાંચ લેતા પકડાયેલા સામે આવે છે. આ પહેલા જે રાજકોટની અંદર પણ આપણે જોયું હશે કે 2 થી 3 અધિકારીઓ એવા હતા કે જે એસીબીના છટકામાં આવ્યા હતા અને તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. હજુ પણ એવા કેટલાય વિભાગો છે કે જેની અંદર આ પ્રવૃત્તિઓ ચાલુ છે. કયો વિભાગ છે? વાત કરીએ શહેરી વિકાસની અંદર 2996 ફરિયાદ થઈ છે. મહેસૂલ વિભાગમાં 1735 ફરિયાદ, પંચાયતની અંદર 130 ફરિયાદ સામે આવી. ગૃહ વિભાગની અંદર પણ ફરિયાદો સામે આવી. 21 વિભાગ એવા છે કે જેની અંદર કુલ 12,049 ફરિયાદ છે કે જે સામે આવી. આ 21 વિભાગની અંદર 2023માં વિધાનસભામાં જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો તે અનુસાર આ જાણકારી આપવામાં આવી છે. તેમાં શહેરી વિકાસ આવી ગયું, મહેસૂલ, પંચાયત વિભાગ, ગૃહ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ. સૌથી વધારે શહેરી વિકાસની અંદર 2996 ફરિયાદો સામે આવી છે. આ વિભાગોની અંદર ભ્રષ્ટાચાર થયા હોવાની વિગતો છે અને ફરિયાદી દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે. આ જે વિભાગોના નામ આપને આપવામાં આવ્યા. હવે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિને પોતાનું કામ કે જે છેલ્લા લાંબા સમયથી અટકી પડ્યું હોય, અધિકારીઓ એ ફાઇલને આગળ ન પહોંચાડતા હોય અને કહેવામાં આવતું હોય કે જો આટલા પૈસા આપવામાં આવશે તો પછી જ કામ કરી આપવામાં આવશે, તે વખતથી આ લાંચના કિસ્સાઓ છે કે જે વધી રહ્યા છે. તો આ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. પ્રદ્યુમનસિંહ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. આજનો મુદ્દો એવો મુદ્દો છે કે વિધાનસભાની અંદર જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો તેના ઉપરથી એવું સ્પષ્ટ થાય કે ગુજરાતમાં હવે ભ્રષ્ટાચાર ક્યાં નથી એવો પ્રશ્ન ઉદ્ભવે. ગુજરાતની અંદર દરેક વિભાગો, એમાં પણ મહેસૂલ, શહેરી વિકાસ, ખાણ ખનીજ વિભાગ, બધા જ વિભાગોની અંદર ભ્રષ્ટાચારના કિસ્સાઓની ફરિયાદો સામે આવી. આપનું શું માનવું છે? આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો જે દિવસ છે આપણે એન્ટી કરપ્શન, ત્યારે જ અત્યારે આંકડા બહાર આવ્યા છે. બાકી તો આ તો રૂટીન હવે થઈ ગયું હોય એવું લાગે છે. સિસ્ટમમાં એક ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો હોય એ ટાઈપનું પ્રજાએ પણ ક્યાંક ને ક્યાંક સ્વીકારી લીધું છે. આપણે જ વાત કરી 21 વિભાગોમાં અલગ અલગ ફરિયાદો છે, એટલે કે સમજો લગભગ એક પણ વિભાગ બાકી નથી. અને 39% કેસમાં તે જે સજાઓ થઈ છે, બાકીમાં સજાઓ નથી. એટલે કે સજાનું પ્રાવધાન પણ ઓછું છે અને ક્યાંક ને ક્યાંક ગુનામાં જે આરોપીઓ છટકી જાય છે એ બધા જોતા કંઈક ને કંઈક ક્ષતિઓ છે એવું જોઈ આપણે નજરે ચડે. આપણે જોઈએ તો ભ્રષ્ટાચાર બાબત, લાંચ બાબત દેશનો આમ નાગરિક જન્મના દાખલાથી લઈને
મૃત્યુના દાખલા સુધીની આ યાત્રા જે છે એ દરેક એ લાંચથી જ ચાલુ થાય છે, એમ કહી તો ચાલે. પણ અને વચ્ચેનો સમય જે છે એમાં એને નિરંતર ક્યાંક ને ક્યાંક એને લાંચ આપવી જ પડે છે. એવા અનેક બનાવો એના જીવનમાં આવે છે કે એને લાંચ આપ્યા વિના એનું કામ થતું નથી, ભલે તે કાયદેસર હોય. લગભગ આપણે જોઈએ છીએ 45% લોકો એ દેશના ક્યાંક ને ક્યાંક લાંચ આપી છે સરકારીમાં. કોઈ બાકીના કદાચ ક્યાંય એટલા બધા નાના માણસ હશે કે એને લાંચ દેવાનો નથી મોકો નથી આવ્યો, ટૂંકમાં એવું જરૂરિયાત નથી ઊભી થઈ. અને જે ભ્રષ્ટાચારની વિરુદ્ધ જે તે સમયે સરકારો બદલાણી છે, પ્રજાને નવી નવી આશા બંધાય છે કે આ સરકાર ભ્રષ્ટાચાર કરે છે તો નવી સરકાર આવશે. એ જ રીતે આપણે બોફર્સથી ચાલુ કરીએ ને ત્યાર પછીની વાત કરીએ તો સ્પેક્ટ્રમમાં છે, કોલસા કાંડમાં છે, મનમોહન સિંહની સરકાર આને લીધે ગઈ અને મોદીજીની સરકાર આવી. પણ ત્યાર પછી ઘણા બધા સુધારા થયા છે, પણ ભ્રષ્ટાચારમાં કોઈ પણ જાતનો ઓછો થાય એવું શક્ય બન્યું નથી. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર વધ્યો છે, સરકારને પણ ખ્યાલ છે, અને ભ્રષ્ટાચારની પદ્ધતિઓ જુદી જુદી બદલાઈ રહી છે. એટલે એક ટાઈપનું જોઈએ તો લાંચ આ ભ્રષ્ટાચાર એક પિરામિડની માફક દેખાય છે, ઉપરથી નીચે સુધી. એટલે એડમિનિસ્ટ્રેશનમાં ઉપરથી નીચે સુધી બધા કનેક્ટેડ છે. આ એક જ એવી બાબત છે સરકારી કર્મચારીઓ કે જે આ કોમન છે, એક સંગઠિત થઈને જાણે પોતે કરતા હોય, એટલે બધા જ પોતે જાણે સરખા છે, એટલે એકબીજાને કાયદાકીય સલામતી પૂરી પાડતા હોય એવું આપણે દેખાય છે. જેને લીધે આમાં આપણે વધારે અસરકારક પગલા આપણે ભરી શકતા નથી, અથવા તો કાયદો એવો એટલો બધો અસર દેખાડી શકતો નથી. હાજી. જેમ શુદ્ધ પાણીની અંદર મીઠું છે ભળી જાય અને પછી એવી જ રીતે આ જે ભ્રષ્ટાચાર છે તે આખી સિસ્ટમમાં ભળી ગયું છે, પરંતુ એ પાણી જ્યારે પીવામાં આવે ત્યારે ખબર પડે કે એની ખારાશ કેટલી છે. આવી રીતનો આ ભ્રષ્ટાચાર છે. આપને શું લાગે છે સૌથી વધારે આ ભ્રષ્ટાચાર ફેલાવવા પાછળ કોનો હાથ હોઈ શકે? આ વિભાગો છે કે જે કામગીરી શા માટે નથી કરતા? શું લાંચ મેળવવા માટે? શું વધારે પૈસા મેળવવા માટે? સૌથી વધારે તો કાયદાઓ એટલા બધા છે, કાયદાઓની ગૂંચવણ વધારે છે. જેમ વધુ કાયદા એમ મોટા દંડ, જેમ મોટા ટેક્સ, આ બધા બાબતો છે ભ્રષ્ટાચારને નિમિત્ત બનાવવા માટે, વધુ ભ્રષ્ટાચાર નિમિત્ત બને છે ભ્રષ્ટાચાર થવા માટે. ને એ જ રીતની આપણી એક સામાજિક દ્રષ્ટિકોણ જે છે એ પણ ભ્રષ્ટાચારીને અને ભ્રષ્ટાચારને સ્વીકાર કરી રહ્યો છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ભલે મનથી કે કમને, જે આપણે સ્વીકારી રહ્યા છીએ. એના લીધે એક એની વિરુદ્ધ જે વાત નીકળવી જોઈએ જનતામાંથી એ નથી નીકળતી, એટલે સ્વીકારી રહ્યા છે એટલે વધી રહ્યો છે. એ જ દ્રષ્ટિકોણ જો બદલાવવા આવે સામાજિક રીતે, આપણે ભ્રષ્ટાચારી રાજકારણી હોય કે કર્મચારી હોય એને આપણે વધુ સન્માન આપીએ છીએ, વધુ એને આવકારીએ છીએ. એટલે સામાજિક દ્રષ્ટિકોણ પણ બદલાવવો જોઈએ. અને જે કાયદાકીય જે ગૂંચવણો છે, કાયદા જેમ બને એમ ઓછા કરવા જોઈએ, એના લીધે ભ્રષ્ટાચાર થોડો ઘટે. બાકી તો અત્યારે આપણે ભ્રષ્ટાચારના જે અલગ અલગ પદ્ધતિઓ છે આપણે જોઈએ છીએ, ક્યાંક ને ક્યાંક સરકારી કામ જે આપણે જે સમયસર થાય એ માટે લાંચ આપીએ છીએ, ક્યાંક નિયમ મુજબ કરવા માટે લાંચ આપીએ છીએ, ક્યાંક નિયમ મુજબ ન હોય તો એને કરવા માટે લાંચ આપીએ, ક્યાંક અરજદારને વધારે પડતું કામ ખોરંભે ન ચડે, જલ્દીથી કરવું હોય એ માટે લાંચ આપીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે અરજદાર પણ જવાબદાર હોય છે અને ક્યાંક કર્મચારી હોય છે. ક્યાંક ખોટું કામ સાબિત કરવા, સાચું સાબિત કરવા માટે આપણે લાંચ આપીએ છીએ. અને ક્યાંક કર્મચારીને જે સત્તા મળેલી જ હોય છે ઓલરેડી, પણ એ લાંચ વિના વાપરતા નથી, એટલે એ પોતાનો સત્તા પાવર વાપરે એના માટે થઈને આપણે લાંચ આપીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે કઈ અરજદારની ફાઇલો વાંધાવચકા ન કાઢવા, ક્યાંય ખોરંભે ન ચડાવી અને ખોટા ધક્કા ન ખાવા, એવા બધા અનેક કારણો માટે લાંચ આપે છે. એટલે એટલા બધા લાંચના કારણો છે કે આપણે ઘણી વાર એમ થાય કે આનો છુટકારો કઈ રીતે થશે. બિલકુલ. આપણી સાથે સંતોષસિંહ રાઠોડ જોડાયા છે કે જેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. સંતોષસિંહ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર.
સૌથી પહેલા આજે આજનો મુદ્દો છે તેના ઉપર વાત કરીએ તો જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો વિધાનસભાની અંદર તેમાં સ્પષ્ટપણે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે 90% કેસ કે જે પેન્ડિંગ છે અને 39%ની અંદર જ સજા ફટકારવામાં આવી છે. આ સિવાય આપનું શું માનવું છે કે આટલા બધા જે ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેનું મૂળભૂત કારણ શું હોઈ શકે? આજે જે આંકડા જે ડિક્લેર જે થયા છે તો હું એવું માનું છું કે આ જે આંકડા ડિક્લેર થયા છે તે હિમશિખરનું જો ટોપ જેને કહેવાય એ રીતનું છે, કારણ કે આ તો માત્ર એટલા જ આંકડાઓ છે કે જેમાં ફરિયાદીઓએ ફરિયાદ કરી છે, પણ ઘણા એવા કેસો હશે કે જેમાં ફરિયાદીઓએ કે જેમણે મને પોતે ભ્રષ્ટાચારનો શિકાર બની અને લાંચ આપીને પોતાનું કામ કરાવડાવવું પણ પડ્યું હશે, કારણ કે એમની ક્યાંક ને ક્યાંક ગરજ પણ હશે. એટલે આ આંકડાઓ જે છે આનાથી લગભગ 4 ગણો વધારે ભ્રષ્ટાચાર છે. સૌથી પહેલા જો વાત કરીએ તો તમે જે પ્રશ્ન પૂછ્યો કે એક વખત પ્રશ્ન ફરીથી દોહરાઈ દો તો મૂળભૂત કારણ શું છે? શેને માનો છો કારણ આપ? જી, મૂળભૂત જે કારણ છે એમાં 2 કારણ હું જવાબદાર સમજુ છું. એમાં 75% જે ભાગ જે છે એ સરકારશ્રીનો છે અને બીજા 25% હું સમજુ છું કે નાગરિકોની જવાબદારી આમાં બને છે ને નાગરિકોની જાગૃતતા નથી અલગ અલગ વિષયોનામાં, અલગ અલગ કાયદાઓની સમજમાં, અને તેના કારણે જો સૌથી પહેલા જો આપણે સરકારની જો વાત કરીએ તો સરકાર એટલા માટે જવાબદાર છે કારણ કે 2014માં જ્યારે સરકાર બદલાઈ હતી તે વખતે સરકારે કીધું હતું કે અમે સૌથી જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર દૂર કરીશું. નરેન્દ્રભાઈએ સ્લોગન આપ્યું હતું, હું ખાતો નથી, ખાવા દેતો નથી, પરંતુ 5 કિલોના રાશનથી લઈને તમામ મોટી તમામ જગ્યાઓ પર આજે જે આંકડાઓ ડિક્લેર થયા છે એટલે એમાં બહુ સ્પષ્ટતાની વધારે કોઈ જરૂર નથી. પરંતુ એ હતું કે નાગરિક અધિકાર પત્ર એટલે કે નાગરિકોને કઈ રીતે તમે એમને સભાન કરી શકો, એમના કામને લઈને સભાન કરી શકો. તો એક નાગરિક અધિકાર પત્ર જે અટલ બિહારી વાજપેયીજીએ આ પોતે રાહબરી બતાવી હતી કે તમે તમારી કચેરીમાં આવતો જે પણ વ્યક્તિ જે સેવા લેવા માટે કોઈ પણ સરકારી કચેરીમાં જાય છે, તે પછી કોર્પોરેશનની હોય કે રાજ્ય સરકારની કચેરી હોય, તો એ જે કામ છે કામ કેટલા દિવસમાં પતે તેના માટે નાગરિક અધિકાર પત્ર આ એક ચાર્ટર્સ જેને ઇંગ્લિશમાં સિટીઝન ચાર્ટર કહેવામાં આવે છે, જેમાં જે કામ લઈને એ નાગરિક આવે છે એ કામ માટે કયા કયા દસ્તાવેજોની જરૂર છે એનું લિસ્ટ હોય, જે જવાબદાર અધિકારી છે એનું નામ હોય, એનો મોબાઈલ નંબર હોય, અને ત્રીજું મહત્વનું કે આ કામ કેટલી સમય મર્યાદામાં પૂરું થશે. એટલે જો આ સમય મર્યાદાની અંદર કામ પૂરું નથી થતું તો એ વ્યક્તિ જે અરજદાર છે અરજદાર એ જે અધિકારી છે એના ઉપલી અધિકારીને અપીલ કરી શકે. આ જાતનો કાયદો બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ કાયદો ક્યાંક ને ક્યાંક ચોપડે જ રહ્યો અને લોકોને, નાગરિકોને આ કાયદા વિશેની સમજણ નથી અને ધ્યાન પણ નથી. કારણ કે આ જે સરકારનું તંત્રએ જે આની જાહેરાત કરવાની હતી, લોકોને સભાન કરવાના હતા, ત્યાં ક્યાંક ને ક્યાંક તંત્ર પોતે ભ્રષ્ટાચારમાં લપ્ત રહ્યું અને એણે આ બધા વિષયો પર પૂરો વિશેષ ધ્યાન નથી આપ્યું. બીજી મહત્વનું કે 2014માં આપને યાદ હશે લોકસભા ઇલેક્શનની પહેલા જન લોકપાલ બિલ અને લોકપાલ બિલ આ 2 જાતના નિયમો લાવ્યા હતા. જન લોકપાલ બિલ રાજ્ય લેવલ પર અને લોકપાલ એ કેન્દ્ર લેવલ પર આ રીતના 2 બિલો પાસ થયા હતા, જેમાં મુખ્ય જે અન્ના હજારેજીની જે રજૂઆતો હતી તે મુખ્ય ભ્રષ્ટાચારની ઉપર એ હતી કે જ્યારે ભ્રષ્ટાચારનો કોઈ પણ કેસ થાય છે તો તેમાં 7 થી 8 વર્ષે એ કેસ ચલાવવા પર આવે છે અને ત્યાર પછી એ કેસની સુનાવણી હાથ ધરવામાં આવતી હોય છે. એ જે કાયદો લાવવામાં આવ્યો હતો એ કાયદાઓમાં આ સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી કે હવેથી કોઈ પણ ભ્રષ્ટાચારનો જ્યારે કેસ આવે છે તો એ કેસની સમગ્ર જે પણ તપાસ છે એ તપાસ માત્ર ને માત્ર 1 વર્ષમાં પૂરી કરવી. અને બીજા એક પ્રશ્ન એ થાય કે આ જે આંકડાઓ સામે આવે છે તેના ઉપરથી એવું થાય છે કે આ વિભાગો જ આટલા ભ્રષ્ટ છે. કોઈ પણ વ્યક્તિ કે જે પોતાનું કામ કરાવવા માટે 1 વાર ધક્કો ખાય, 2 વાર ધક્કો ખાય, પરંતુ આ સરકારી કામની અંદર આપે જે વાતનો ઉલ્લેખ કર્યો સમય મર્યાદા, એ સમય મર્યાદા જ નથી, ના તો કોઈ જવાબ છે. હા, સમય મર્યાદા ત્યારે નક્કી થાય છે કે જ્યારે પૈસા આપવામાં આવે છે. હા, એટલા માટે જ આ કાયદો કાઢવામાં આવ્યો હતો, સિટીઝન ચાર્ટર એક્ટ,
આ નાગરિક અધિકાર પત્ર એટલે તમામ સરકારી ઓફિસની બહાર આ બોર્ડ લગાડવાના હતા સરકારે, પરંતુ સરકારને આ તમામ જાતના જે બોર્ડ છે, કાયદો મેં આપને કીધું કે કાયદો કાગળ ઉપર જ રહ્યો અને નાગરિકોને પણ નાગરિકો એમ સમજે છે કે મેં એક વખત વોટ નાખી દીધો એટલે 5 વર્ષ 5મા વર્ષે જાગજો અને 5મા વર્ષે આપણે ફરીથી નક્કી કરીશું. એટલે જે જાગૃતતા જે લોકોમાં હોવી જોઈએ, જો જાગૃત લોકો હોય તો જ એનો જે શાસક છે એ શાસક જાગૃત રહીને વ્યવસ્થિત કામ કરી શકે. કારણ કે અત્યારે અહીંયા તો જે જવાબદાર જે સરકાર છે એ સરકારને કોઈ ચિંતા નથી, કારણ કે તેને ખબર છે કે ખોબલે ને ખોબલે લોકો જે અલગ અલગ વિષયોની અંદર પોતે ધર્મના ને એના નામે મને મત આપી અને ફરીથી ચૂંટશે. ભ્રષ્ટાચારનો વિષય એ લોકોને ખરેખર જે મહત્વનો વિષય છે એ મહત્વનો નથી લાગતો. જી પ્રદ્યુમનસિંહ, જે રીતે સંતોષી વાતનો ઉલ્લેખ કર્યો કે જે લો ખરેખર બનાવવામાં આવ્યું છે ગ્રાહકો માટે, લોકો માટે, અને લોને સમજવાની જરૂર હોય તો પછી આ બધા જ કિસ્સાઓ છે કે જે અટકી શકે, પરંતુ તેવું નથી. આપનું શું માનવું છે, એની પાછળનું મૂળભૂત કારણ શું હોય? નિયમો તો આપણે વધારે કરશું, ચાલો નવા નિયમો આવે, કાયદામાં ફેરફાર આવે, પણ આ નિરંતર એટલે ચાલે છે કે ક્યાંક ને ક્યાંક સજાનું પ્રાવધાન નથી, કે સજા ઓછી છે, અથવા તો એનો જે કેસ ચાલવો જોઈએ ફાસ્ટ કોર્ટમાં કે એ રીતે એ નથી, અને ક્યાંક ને ક્યાંક આપણું નાગરિકોની જાગૃતિ નથી. આ બધા કારણો જો એક સાથે આમાં થઈએ તો આપણે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં કંઈક પ્રમાણ ઓછું કરી શકીએ. બાકી તો અત્યારે હમણાં આપણે છેલ્લે જોયું કેન્દ્ર ચૂંટણીમાં ઇલેક્ટોરલ બોન્ડ, એમાં તે જાણે ભ્રષ્ટાચારને કાયદાનો એક રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ સત્તાધારી પાર્ટીઓ પોતે જ ફંડ લઈ શકે ખુલ્લેઆમ અને અમુક એની વિગતો છુપાવી શકે, એને અંતે સુપ્રીમ કોર્ટે રોક્યો હતો. એટલે ભ્રષ્ટાચારને ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર જાણે સમાવવાના સામૂહિક પ્રયાસો થઈ રહ્યા છે. એટલે જેને લીધે આ અસર ઇફેક્ટિવ જે થવી જોઈએ એ નથી થતી. એક સમયે આપણે વડાપ્રધાન શ્રી જ કહેતા હતા કે રાજીવ ગાંધી કે દિલ્હીથી નીકળતો રૂપિયો જ્યાં નીચે સુધી પહોંચે છે ત્યાં 15 પૈસા થઈ જાય છે. એટલે આ બધી વાત જે છે, પણ હજી સુધી સરકારો નિત્ય આપણે બદલાતી જ જાય છે, ઘણી બદલાય, પણ ભ્રષ્ટાચારમાં આપણે ઓછું થવાને બદલે અંતે વધ્યો છે. હમણાં આજે મહારાષ્ટ્રમાં જ જોયું, પ્રજાને પણ એ રીતે જોવે છે કે ડિપાર્ટમેન્ટ નવા લેવા માટે, ખાતા સ્વીકારવા માટે મિનિસ્ટરોમાં અને રાજકીય લોકોમાં હોડ લાગે છે. હવે એને એ મિનિસ્ટ્રી શું કામ જોઈએ છે? એને કોઈ પરફોર્મન્સ બતાવવા કે વિશેષ કામ કરવા માટે એ મિનિસ્ટ્રી નથી જોતી. ક્યાંક ને ક્યાંક એમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઊંચું છે, ક્યાંક આવકનું પ્રમાણ વધારે છે. એ એક ખુલ્લી કિતાબ છે કે એને લીધે એ મિનિસ્ટ્રી પોતાને જોઈએ છે. એટલે ભ્રષ્ટાચાર એ એક જાણે કે એક સિસ્ટમનો ભાગ થઈ ગયો છે. પ્રજા પણ હવે સ્વીકારવા માંડી છે કે કદાચ પ્રજાને ક્યાંક હવે આશા નથી કે આપણે ભ્રષ્ટાચારમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી દઈશું. એટલે પ્રજાએ પણ એનો બીજો રસ્તો, તો તેમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો શું હોઈ શકે? એક તો સામૂહિક જાગૃતિ અને કડક કાયદો. જ્યારે આપણે જોઈએ ચાઇનામાં અને સાઉદીમાં કડક કાયદો છે, ફાંસી સુધીનો જે કાયદો છે. હવે અહીંયા તો આપણે ફાંસીની તો વિચારી પણ ના શકીએ ભ્રષ્ટાચારમાં. અહીંયા તો આપણે મર્ડર કરતા હોય એને પણ, આતંકવાદીઓને પણ આપણે ફાંસી બને ત્યાં સુધી નથી ચડાવતા. એટલે એને લીધે આ બધી દૂષણો વધતા જાય છે. કડક કાયદો હોવો એટલો જ જરૂરી છે, અને ફાસ્ટ નિર્ણય, કોર્ટ થ્રુ ફાસ્ટ નિર્ણય, અને ક્યાંક ને ક્યાંક સરકારી અમુક નિયમો હોય છે કે જે ભ્રષ્ટાચારમાં એને એન્ટી કરપ્શન લોકો જે પકડવા જાય છે ત્યારે કોઈ સાક્ષીનું છે, બીજું ત્રીજું, એવા નિયમો જે એટલા બધા અઘરા છે કે કોર્ટમાંથી એ છૂટી જાય છે. એટલે એ બધા નિયમોમાં પણ ફેરફાર કરવા જોઈએ અને સ્પેશિયલ પાવર આપવા જોઈએ. અને એની તો શંકાનો લાભ લઈને જે તે કર્મચારીઓ છૂટી પણ જાય છે અને પાછા સર્વિસમાં લાગી જાય છે. એટલે સર્વિસમાં તે ફરીવાર આ રીતના સમજો 2 વખત, ઓછામાં ઓછું 2 વખત ભ્રષ્ટાચારમાં, લાંચમાં કોઈ પકડાનો, તો બીજી વાર પછી એને ઘરે બેસાડી દેવો જોઈએ, બરતરફ કરી દેવો જોઈએ. એને કોઈ કેસ લડવાનો પણ ચાન્સ ન આપવો જોઈએ. એવા કડક નિયમો જ્યારે થશે, આપણે જોઈએ છીએ જે 15 લાખ 20 લાખનો પેકેજ પ્રાઇવેટમાં હોય, એ જ આપણો યુવાન સરકારી નોકરી જો 7 લાખનું પેકેજ હોય વાર્ષિક, સમજો,
તો પણ એ કરવા માટે લાઈનમાં ઉભો હોય છે કે મારે સરકારી નોકરી જોઈએ છે, ભલે એમ 7 લાખ જ એનો પગાર આખા વર્ષનો જોઈએ તો હોય છે, પણ એને ખ્યાલ છે કે આમાં બીજો ભ્રષ્ટાચારની આવક કેટલી મોટી છે, એટલે એક દ્રષ્ટિકોણ જ પાછો પ્રજાનો એક બદલાઈ ગયો છે. જી સંતોષજી, એક વસ્તુ એ સામે આવે કે આજે ભ્રષ્ટાચારથી પ્રજા છે જે ત્રસ્ત થઈ ગઈ છે, પરંતુ જે આંકડા સામે આવે તેમાં એક સર્વે એવું કહે છે કે 54% લોકો છે કે જે લાંચ આપવા માટે મજબૂર હોય છે, ને 46% લોકો એવા છે કે જે સમયસર પ્રક્રિયા પૂરી થાય એના માટે થઈને લાંચ આપે છે. મુખ્ય હેતુ એક જ છે. એક આરટી એક્ટિવિસ્ટ તરીકે આપની પાસે કેવી કેવી ફરિયાદો આવી હશે, આગળ પહોંચાડી હશે? આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે જો વાત કરું તો હમણાં જ જે ખૂબ જ મોટી રકમ 250 કરોડ રૂપિયા જેને, અને ખૂબ જ જેને કહેવાય કે મધ્યાહન ભોજન એટલે કે નાના બાળકો જે બપોરનું જે ભોજન જમતા હોય, આ બાબતનો ભ્રષ્ટાચાર હતો. 3 કરોડ કિલો રાશન હતું અને તે સરકારે જાતે પોતે એવું ડિક્લેર કરી દીધું હતું. જીતુભાઈ વાઘાણી જે શિક્ષણ મંત્રી હતા, આ 2 વર્ષ પહેલાની વાત છે, કે અમે તમામ રાશન આપી દીધેલું છે બાળકોને. ત્યારબાદ મેં આ બાબતે અભિયાન છેડ્યું હતું અને પછી સરકારે આ તમામ રકમ બાળકોને આપવી પડી હતી. એટલે સરકાર જે છે એ સરકારની કટિબદ્ધતા અને પોતાની સૂઝબૂઝ અને પોતાની એક જેને કહેવાય કે ભાઈ મારે હવે ભ્રષ્ટાચાર કરવો છે કે નથી કરવો, એ તો સરકાર જાતે જ પોતે ભ્રષ્ટાચાર કરવા બેઠી છે. જેમ 2014ની અંદર ભ્રષ્ટાચાર હટાવીશું એ વાત જ્યારે કહીને આવ્યા હતા ને, ઇલેક્ટોરલ બોન્ડ કે જેના પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે આખી જે યોજના છે એ ગેરકાયદેસર છે, એટલે કે આ અસંવૈધાનિક આખી પ્રક્રિયા કે જેની અંદર ભ્રષ્ટાચારથી સરકાર પોતે પોતાના ઇલેક્શન માટેનું ફંડ ભેગું કરતી હતી. એટલે લોકોએ જો આ પ્રકારનું, અને આપણે તો બધાના જોઈ લીધા છે, કોંગ્રેસનું પણ રાજ જોયું છે, ભારતીય જનતા પાર્ટીનું પણ રાજ જોઈ લીધું છે, તો લોકોએ જાગૃત થઈને પાર્ટીઓને જાકારો આપવો પડે. ઇલેક્શનની અંદર આ તમામ પોલિટિકલ પાર્ટીઓને ઘર ભેગા કરવા પડે, અને તો જ આ જે પોલિટિકલ પાર્ટીઓ છે તે સારા કાયદાઓ લાવવા માટે અથવા તો સારા પોતાના અંદરથી પ્રતિનિધિઓને જ્યારે ચૂંટીને મોકલે ત્યારે કંઈક વ્યવસ્થા સુધરે, આવું બની શકે. અને જે એટલે જ લોકો કદાચ આજે આપણે વાત કરી ઇલેક્ટ્રોલ બોન્ડની, તેની ઉપરથી એટલું સ્પષ્ટ થાય કે ભ્રષ્ટાચારની અંદર અમુક વસ્તુઓ કે જે રોકડ સ્વરૂપે આપવામાં આવે છે ને અમુક વસ્તુઓ કે જે ભેટ સોગાત રૂપે આપવામાં આવે છે તેનું કોઈ મૂલ્ય હોતું નથી, પરંતુ એનું કામ કરવાનું કેટલું મોટું મૂલ્ય એ ચૂકવતા હોય છે તે આપણી સામે છે. એટલે ભ્રષ્ટાચારની જો વ્યાખ્યા કરીએ તો એટલું સ્પષ્ટ થાય કે નૈતિકતા નાદારી નોંધાવે અને પોતાની જાતને વેચવી એટલે ભ્રષ્ટાચાર. આની ઉપરથી નીતિ જો નહીં બદલવામાં આવે, કાયદાઓ કડક નહીં કરવામાં આવે, સજાઓ નહીં કરવામાં આવે તો આ બધું જ આમનું આમ રહેશે. અને આજના દિવસથી તો આ સ્પષ્ટ છે કે જો આ બધી જ વિભાગોની અંદર જો આટલો ભ્રષ્ટાચાર છે તો શું ભ્રષ્ટાચાર મુક્ત છે તે જાણવું હવે જરૂરી બન્યું છે. સંતોષસિંહ અને પ્રદ્યુમનસિંહ, આ બંને જીએસટીવીની આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આ સાથે જ વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ. નમસ્કાર.